નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ. તો ગુજરાત રાજ્યના લાખો ઉમેદવારો કે જેઓ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરી રહ્યા છે અને આગામી સમયમાં ગુજરાત રાજ્યના પંચાયત વિભાગ દ્વારા જે આવનારી ભરતીઓ છે ગુજરાત રાજ્યના પંચાયત વિભાગની, જેમાં મુખ્યત્વે જુનિયર ક્લાર્ક અને ગ્રામ પંચાયત તેમજ ગ્રામ પંચાયત સેક્રેટરી એટલે કે તલાટીની જે ભરતીની રાહ જોઈ રહ્યા છે તેવા ઉમેદવારો માટે ગઈકાલે પંચાયત વિભાગ દ્વારા એક મહત્વનો પરિપત્ર બહાર પાડ્યો છે, જેમાં મિત્રો ગુજરાત રાજ્ય પંચાયત નિયમોમાં વર્ગ 3ની જે સેવામાં આવતા જુનિયર ક્લાર્ક, ગ્રામ સેવક અને તલાટી જેવી જે ભરતી છે તેના સિલેબસમાં મિત્રો ઘણો મોટો ફેરફાર કરવામાં આવ્યો છે. હવેથી ઉમેદવારોને વધુ સમય મળશે અને સાથે જ મિત્રો જે પ્રશ્નપત્ર છે પહેલાં 100 માર્કનું લેવામાં આવતું હતું 1 કલાકનું, તેના બદલામાં મિત્રો હવે 150 માર્કનું પ્રશ્નપત્ર 2 કલાકમાં લેવામાં આવશે તેવું જાહેર કરવામાં આવ્યું છે. જાણીએ આજના વિડીયોમાં વિગતવાર કે જુનિયર ક્લાર્ક, તલાટી તેમજ ગ્રામ સેવક જેવી વર્ગ 3ની પંચાયત વિભાગની જે આવનારી ભરતીઓ છે તેમાં સિલેબસ કેવો હશે અને કેટલા ગુણભાર દરેક વિષયવાર રાખવામાં આવે છે તેને લઈને વિડીયોમાં વિગતવાર ચર્ચા કરીશું. તો વિડીયોના અંત સુધી આ બન્યા રહો. જો આપ અમારી ચેનલમાં નવા હશો તો પહેલીવાર વિડીયો જોતા હશો તો ચેનલને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં, જેથી કરીને ચેનલ પર મૂકવામાં આવતા આવા વિવિધ ભરતીઓના નોટિફિકેશન, ભરતીઓના મિત્રો સિલેબસ તેમજ ભરતીઓના તારીખો, પરિણામો વગેરેને લઈ અને સમાચાર અમારા ચેનલના માધ્યમથી તમને ઉપલબ્ધ થઈ જાય. તો મિત્રો ગુજરાત રાજ્ય સરકારના પંચાયત, ગ્રામ્ય, હાઉસિંગ અને રૂરલ ડેવલપમેન્ટ ડિપાર્ટમેન્ટ દ્વારા ગઈકાલે એક મહત્વનો પરિપત્ર કરવામાં આવ્યો છે, જેમાં ગુજરાત પંચાયત વિભાગની જે વર્ગ 3ની જે મિત્રો ભરતી છે તેના જે નિયમો છે તેમાં ફેરફાર કરવામાં આવે છે, જેમાં મિત્રો સિલેબસ જે છે તે સિલેબસ બદલવામાં આવે છે. જેમાં જુનિયર ક્લાર્કની વાત કરીએ તો જુનિયર ક્લાર્કમાં 1 કલાકમાં મિત્રો 100 માર્કનું પેપર લેવામાં આવતું હતું, જેના બદલે હવે 150 માર્ક્સનું પ્રશ્નપત્ર 2 માર્ક્સમાં લેવામાં આવશે. જેમાં વિષયો મિત્રો વિષયભારની વાત કરીએ તો જનરલ અવેરનેસ અને જનરલ નોલેજ એટલે કે સામાન્ય જ્ઞાનની વાત કરીએ તો સામાન્ય જનરલ અવેરનેસ અને સામાન્ય જ્ઞાન 70 માર્ક્સનું હશે, જેનું ગુજરાતીમાં ભાષા હશે. બીજું છે મિત્રો ગુજરાતી ગ્રામર એટલે કે મિત્રો ગુજરાતી ગ્રામર એટલે કે વ્યાકરણની વાત કરીએ તો 20 માર્ક્સનું ગુજરાતી ભાષામાં હશે. અંગ્રેજી લેંગ્વેજ એન્ડ ગ્રામર એટલે કે અંગ્રેજી ભાષા અને ગ્રામર વ્યાકરણ 20 માર્ક્સનું જે ઇંગ્લિશમાં હશે. અને જનરલ મેથેમેટિક્સ એટલે કે મિત્રો રિઝનિંગ, ગણિત અને ડેટા ઇન્ટરપ્રિટેશન્સ આ બધું 40 માર્ક્સનું હશે. ટોટલ રિઝનિંગની વાત કરીએ તો 40 માર્ક્સ એ ગુજરાતી ભાષામાં હશે. આમ કુલ મિત્રો એ 150 માર્ક્સનું પ્રશ્નપત્ર ગુજરાત જુનિયર ક્લાર્કમાં લેવામાં આવશે, જેના માટે 2 કલાક ઉમેદવારોને આપવામાં આવશે. વાત કરીશું 2 નંબરની જે ભરતી છે જેનું નામ છે વિલેજ પંચાયત સેક્રેટરી એટલે કે તલાટી. તલાટીમાં મિત્રો પહેલું છે જનરલ અવેરનેસ અને જનરલ નોલેજ, તો 70 માર્ક્સ તેના છે ગુજરાતી ભાષામાં હશે. બીજું છે ગુજરાતી ગ્રામર એટલે કે ગુજરાતી વ્યાકરણ 20 માર્ક્સ, અંગ્રેજી ભાષા અને અંગ્રેજી વ્યાકરણ 20 માર્ક્સ અને જનરલ મેથેમેટિક્સ, રિઝનિંગ અને ડેટા ઇન્ટરપ્રિટેશન્સ એટલે કે મિત્રો જે રિઝનિંગ અને ગણિત છે તે 40 માર્ક્સનું, આમ કુલ 150 માર્ક્સનું પ્રશ્નપત્ર લેવામાં આવશે, જેના માટે ઉમેદવારોને 2 કલાકનો સમય ફાળવવામાં આવશે. ત્રીજું છે મિત્રો ગ્રામ પંચાયત ગ્રામ સેવક, તો ગ્રામ સેવકનું પ્રશ્નપત્ર 200 માર્ક્સનું છે, જેના 3 કલાક આપવામાં આવશે. જેમાં ગુજરાત જનરલ અવેરનેસ અને જનરલ નોલેજ 35 માર્ક્સ, ગુજરાતી વ્યાકરણ 20 માર્ક્સ, અંગ્રેજી ભાષા અને ગ્રામર વ્યાકરણ 20 માર્ક્સ, ગણિત અને રિઝનિંગ જે કહી શકાય 25 માર્ક્સ અને ક્વેશ્ચન એસેમ્બલિંગ ફોર ધ રિક્વેસ્ટિશ નોલેજ ઓફ ફોર ધ જોબ્સ એન્ડ ટેકનિકલ નોલેજ વિથ ધ રિગાર્ડ્સ ઓફ એજ્યુકેશન ક્વોલિફિકેશન એટલે કે ગ્રામ સેવક પંચાયત તલાટી માટે જે ડિપ્લોમા ઇન એગ્રીકલ્ચર્સની જે ડિગ્રી માગવામાં આવે છે તેના લગતા પ્રશ્નો 100 માર્કના પૂછવામાં આવશે. આમ કુલ 200 માર્કનું પ્રશ્નપત્ર હશે. ફિમેલ હેલ્થ વર્કરની વાત કરીએ તો ફિમેલ હેલ્થ વર્કરનું પ્રશ્નપત્ર પણ 3 કલાકમાં 200 માર્ક્સનું હશે. મલ્ટીપર્પઝ હેલ્થ વર્કરનું જે છે તે 200 માર્ક્સ 3 કલાક, લાઇવ સ્ટોક ઇન્સ્પેક્ટર 200 માર્ક્સ 3 કલાક, ટ્રેઝર જે હાલમાં જ ભરતી પડી છે મિત્રો તેના 200 માર્ક્સ 3 કલાક, વર્ક આસિસ્ટન્ટ જેની હાલમાં જ ભરતી પડી છે તેના માટે પણ 200 માર્ક્સ 3 કલાક. આમ કુલ મિત્રો 200 માર્કના પ્રશ્નપત્રો હશે. વાત કરીએ જનરલ અવેરનેસ અને જનરલ નોલેજની વાત કરીએ તો જનરલ મેન્ટલ એબિલિટી અને જનરલ ઇન્ટેલિજન્સ, હિસ્ટ્રી ઓફ ઇન્ડિયા એન્ડ હિસ્ટ્રી ઓફ ગુજરાત, કલ્ચરલ હેરિટેજ ઓફ ઇન્ડિયા એન્ડ ગુજરાત, જિયોગ્રાફી ઓફ ઇન્ડિયા એન્ડ જિયોગ્રાફી ઓફ ગુજરાત, સ્પોર્ટ્સ, ઇન્ડિયન પોલિટિક્સ એન્ડ કોન્સ્ટિટ્યુશન ઓફ ઇન્ડિયા, પંચાયતી રાજ, વેલફેર સ્કીમ્સ ઓફ ગુજરાત સ્ટેટ એન્ડ યુનિયન સ્ટેટ, ઇન્ડિયન ઇકોનોમિક્સ એન્ડ પ્લાનિંગ, જનરલ સાયન્સ, એન્વાયરમેન્ટ, ઇન્ફોર્મેશન એન્ડ કોમ્યુનિકેશન ટેકનોલોજી, કરંટ અફેર્સ ઓફ રિજનલ, નેશનલ એન્ડ ઇન્ટરનેશનલ ઇમ્પોર્ટન્સ. ધ ક્વેશ્ચન પેપર શેલ બી ઓબ્જેક્ટિવ ટાઈપ ઓફ MCQ મલ્ટિપલ ચોઇસ હોઈ શકે છે. તો આમ આવનારી મિત્રો પંચાયતની જે અલગ અલગ જુનિયર ક્લાર્ક, તલાટી, ગ્રામ સેવક વગેરેની ભરતીઓના જે સિલેબસ છે તેમાં પંચાયત વિભાગ દ્વારા મોટો ફેરફાર જાહેર કરવામાં આવે છે. જય હિન્દ, અસ્તુ.